આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિશેષ સંસ્કૃતની અંદર પ્રથમ સત્રમાં જે તમારો પાઠ નંબર 3 જે છે કોડરૂક એટલે કે કોણ નિરોગી છે એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। જોઈએ પહેલો કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના જવાબ આપો। પહેલો પક્ષી કુત્ર ગચ્છતિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી આકાશે ગચ્છતિ। બીજો છે કે સહ પક્ષી પુનઃ પુનઃ કી વદતી, તો એની અંદર આવશે એ કોડરૂક વદતી। ત્રીજો પક્ષી દ્વારમ કી પૂછ્યતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી સહ એકમ પ્રશ્ન પૂછ્યતી। ચોથો છે જના કી કુર્વંતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી કે જના ઉપહાસ કુર્વંતી। પાંચમો છે યદા કોડપી ઉત્તર ન દદાતી તદા પક્ષી કી કરોતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ સહ નિરાશ ભવતી। નેક્સ્ટ છઠ્ઠો છે કે પક્ષી વન ગત્વા કુત્ર ઉપવિશતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી વૃક્ષે। સાતમો વૃક્ષસ્ય અધઃ ક અસ્તિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી વેધર્ષિ વાઘભટ। આઠમો છે કે હિતભૂક એટલે શું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી હિતકારી ભોજન કરનાર। નવમો નીચેલા આપેલા શબ્દમાંથી વેધર્ષિ જેવો શબ્દ શોધીને લખો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી દેવર્ષિ। દસમો વૃક્ષ નીચે કયા ઋષિ છે, તો આવશે ઓપ્શન નંબર સી ઋષિ વાઘભટ છે। 11મો આકાશ માટેનો સંસ્કૃત શબ્દ આપો, તો થશે ઓપ્શન નંબર બી ગગન। નેક્સ્ટ 12મો કે અરુક એટલે શું, તો થશે ઓપ્શન નંબર સી નિરોગી। 13મો સહ ખાલી જગ્યા વધતી કોડરૂક ઇતિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી પુનઃ પુનઃ। 14મો વૃક્ષસ્ય ખાલી જગ્યા વેધર્ષિ વાઘભટ અસ્તિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી અધઃ। 15મો છે ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી સંતુષ્ટ। નેક્સ્ટ જોઈએ બીજો, તો એ મિત્રો ખરા ખોટા છે, આપણે જોઈએ પહેલો કે પક્ષી વદતી યો હિત ભૂક અસ્તિ સહ અરુક ભવતી, તો આ છે ખોટો। બીજો પક્ષી નિરાશ ભવતી, આ છે સાચો। ત્રીજો યહ હિતકારી ભોજન કરોતી, આ છે ખોટો। ચોથો સહ એવ નિરોગી ભવતી ઇતિ, આ છે સાચો। પાંચમો છે સંતોષ પામેલું પક્ષી ઋષિ પાસે આવે છે, આ છે સાચો। હવે જે સંસ્કૃત શબ્દ આપેલા છે એની સામે ગુજરાતી તમને આપેલા છે બે વિકલ્પ, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે સામે લખવાનો છે। કોડરૂક એટલે થશે કોણ નિરોગી છે, વૈધર્ષિ એટલે થશે વૈદ ઋષિ, શૃણોતી એટલે થશે સાંભળે છે, હિતભૂક એટલે થશે હિતકારી ભોજન કરનાર, ઋતુભૂક એટલે થશે ઋતુ અનુસાર ભોજન કરનાર। ત્રીજો છે નેક્સ્ટ છઠ્ઠો છે અનંતરમ, તો થશે પછી। સાતમો છે સ્વાસ્થ્યમ, તો થશે પોતાના સ્થાને। નેક્સ્ટ જોઈએ સંસ્કૃત શબ્દનો સાચા સમાનાર્થી શબ્દ શોધીને લખો। પક્ષી તો થશે ખગઃ, આકાશમ તો થશે ગગનમ, વૃક્ષ તો થશે તરુઃ, અરુકઃ તો થશે નિરોગ। નેક્સ્ટ આગળ જોઈએ આપણે વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખવાનો છે। પુનઃ પુનઃ તો થશે શને શને, અત્ર તો થશે તત્ર, અધઃ તો થશે ઉપરી, પ્રશ્નમ તો થશે ઉત્તરમ, નિરોગી તો થશે રુગણ, ભોજનમ તો થશે નિદ્રા, અનંતરમ તો થશે પૂર્વમ। નેક્સ્ટ આગળ જોઈએ આપણે કે સંધિ કરો। કહ પ્લસ અરુક તો થશે કોડરૂક, કહ પ્લસ અપી તો થશે કોપી। ત્રીજો છે વૈદ પ્લસ ઋષિ તો થશે વેધર્ષિ, એકમ પ્લસ એવ તો થશે એકેવ। હવે છે નીચેનો ઉત્તર સંસ્કૃતમાં જ આપણે આપવાના છે। પહેલો પક્ષી કી વદતી, તો પક્ષી કોડરૂક વદતી। બીજો પક્ષી વને કુત્ર ઉપવસતી, તો પક્ષી વને વૃક્ષે ઉપવિશતી। ત્રીજો છે વૃક્ષસ્ય અધઃ ક અસ્તિ, તો વૃક્ષ અધઃ વેધર્ષિ વાઘભટ અસ્તિ। ચોથો છે ઋષિ કી વદતી, તો ઋષિ હિતભૂક મિતભૂક ઋતુભૂક વદતી। પાંચમો છે સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ। નેક્સ્ટ આઠમો જોઈએ કે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધી ખાલી જગ્યામાં પૂરવાના છે। જોઈ શકો છો ગચ્છતિ, કરોતી, આગચ્છતિ, નમતી, ભવતી, પૃચ્છતી, દદાતી, શૃણોતી, વદતી, અટતી, ઉપવિશતી ને કુર્વંતી। નેક્સ્ટ છે કે ખાલી જગ્યાના તમને શબ્દો આપેલા છે, એ શબ્દ પરથી આપણે બીજા શબ્દ બનાવી સાચું વાક્ય રચના પૂરી કરવાની છે, ઉદાહરણમાં જેવી રીતે આપેલી છે। પહેલો જોઈએ ભિક્ષુક ગૃહમ ગચ્છતિ। નેક્સ્ટ આગળ જોઈએ બીજો છે શૃગાલઃ વનમ ભ્રમતિ। બીજો છે નૃપઃ નગરમ ગચ્છતિ। ચોથો છે સાધુઃ તીર્થમ વિહરતિ। 10મો જોઈએ કે નીચેની વાક્ય રચના પ્રમાણે કરો। પહેલો છાત્ર વિદ્યાલય ગચ્છતિ,
આસને ઉપવિશતિ ચ. બીજો છે અધિકારી કાર્યાલય ગચ્છતિ અસંદે ઉપવિશતિ ચ. નેક્સ્ટ ત્રીજો કે ભક્ત મંદિર ગચ્છતિ પૂજાસ્થાને ઉપવિશતિ ચ. ચોથો છે સિંહ વન ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશતિ ચ. હવે છે ગુજરાતી ખંડોનું આપણે સંસ્કૃત જે આપેલું છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો પહેલાંનો અનુવાદ જોઈએ. તો એક પક્ષી હોય છે, તે આકાશમાં અહીં તરી જાય છે, તે વારંવાર બોલે છે, કોણ નિરોગી છે. બીજું જે છે એનું જોઈએ તો વૃક્ષની નીચે વૈદ ઋષિ વાઘભટ છે, પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે. વાઘભટ સાંભળે છે અને તે કહે છે. ત્રીજું જોઈએ તો જે હિતકારી ભોજન કરે છે, તે જે માપસરનું ભોજન કરે છે અને જે ઋતુ પ્રમાણેનું ભોજન કરે છે તે જ નિરોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 7 વિશેષ સંસ્કૃતની અંદર સેમેસ્ટર 1માં જે પાઠ નંબર 3 જે છે તમારો કોડરૂપ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. ચેનલ ઉપર નવા હોય તમે તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.